હેલો વિદ્યાર્થી મિત્રો, કેમ છો? હું દર્શના પરમાર મારી ચેનલમાં તમારું સ્વાગત કરું છું. તમે જોઈ રહ્યા છો રાહદર્શ એજ્યુકેશન, જેમાં આજે આપણે ભણવાના છીએ ધોરણ 10 પ્રકરણ 5 વિભાગ બી, વિષય વિજ્ઞાન. બરાબર, ચલો. અને જો તમે મારી આ ચેનલ પર નવા હોય મિત્રો, તો વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. ચલો શરૂઆત કરીએ કે અમીબામાં પોષણ દર્શાવતી નામ નિર્દેશવાળી આકૃતિ દોરો. હવે અહીંયા આપણને ખાલી આકૃતિ પૂછેલી છે, તો આપણે માત્ર આકૃતિ દોરીએ. બરાબર. હવે અમીબા જે છે મિત્રો, એનો આકાર કેવો છે? તો કે અનિયમિત છે. કેવો છે? અનિયમિત છે. તો તમે આ રીતે પણ અમીબાને દોરી શકો છો, અને પેન્સિલથી વ્યવસ્થિત દોરવાની છે. બરાબર, તમને દેખાય એટલા માટે મેં બ્લેક પેનનો ઉપયોગ કરેલો છે. હવે આ એમાં કોષરસ હોય છે. બરાબર, દર્શાવીએ. ચલો કે આ જે છે શું છે? કોષ કેન્દ્ર છે. બરાબર. અને આ જે છે એ શું છે? ખોરાકનો કણ છે. શું છે? ખોરાક કણ. પછી બીજા સ્ટેપમાં શું થશે કે ઈ જે ખોરાક કણ જે છે ને, એ ક્યાં આવશે? આ રીતે ખોટા પગો મારફતે આવશે. બરાબર. આ કોષ કેન્દ્ર છે. ઓકે. ઈ જે ખોરાકનું કણ છે ને, એ ખોટા પગ દ્વારા એ લઈ લેશે. આ શું છે? ફૂટપાથ, અથવા તમે એને ખોટા પગ એમ પણ તમે કહી શકો છો, કે જેનું કાર્ય ખોરાકનું ગ્રહણ અને અપાચિત ખોરાકને નિકાલ કરવાનું હશે. આ પહેલું સ્ટેપ. પછી આ બીજું. હવે દોરીએ ત્રીજું. ત્રીજામાં શું થશે કે ઈ જે ખોરાકનો કણ છે ને, એને ગ્રહણ કરી લેશે આ રીતે. બરાબર. આ રીતે એને ગ્રહણ કરી લીધો. આ જે છે શું છે? ખોરાકનો કણ છે. અને આ જે છે શું છે? અન્નધાની છે. શું છે? અન્નધાની, કે જેમાં ખોરાકનું પાચન થશે. ઓકે. અને છેલ્લે ખોરાકનું જે ગ્રહણ કરી લે, એટલે પછી વ્યવસ્થિત આ રીતે અમીબા જે છે એ આપણને જોવા મળે છે. આ એનું છેલ્લું સ્ટેપ. આ ત્રીજું સ્ટેપ છે. અને આ જે છે એ ચોથું સ્ટેપ છે. લ્યો, દોરાઈ ગઈ ને અમીબાની આકૃતિ. સાવ સિમ્પલ છે ને સાવ સહેલી છે. બરાબર. બીજો પ્રશ્ન આપેલો છે મિત્રો. ઓકે, પેલા જોઈ લઈએ. બીજો પ્રશ્ન શું છે? મનુષ્યના શ્વસન તંત્રના અંગોના નામ. બરાબર. જો હવે સમયનો અભાવ છે એટલા માટે પ્રશ્ન હાલો લખી નાખીએ. મનુષ્યમાં શ્વસન તંત્રના અંગોના નામ. શ્વસન તંત્રના અંગોના નામ જણાવો. ચલો લખીએ એમાં કે મનુષ્યના શ્વસન તંત્રના અંગોના નામ નીચે મુજબ છે. એમાં પેલું લખવાનું રહેશે નાસિકા કોટર. પછી બીજું લખી શકો છો તમે શ્વાસ નળી. બરાબર. પછી વાયુ કોષ્ઠો અથવા તો શ્વાસ વાહિની. શ્વાસ વાહિકા. પછી ફેફસું. બરાબર. અને ફેફસા જે છે એમાં શું હશે? વાયુ કોષ્ઠોની રચના હશે વગેરે. 2 માર્કમાં છે એટલે એટલા તો ઓકે છે. બરાબર.
કોઈ પણ 4 જ લખો તો પણ ચાલશે. ઓકે, ચલો ત્રીજો પ્રશ્ન છે, આપણા જઠરમાં મંદ હાઇડ્રોક્લોરિક એસિડ જે છે એની ભૂમિકા. બરાબર, ઓકે, લખીએ. ચલો, આપણા જઠરમાં મંદ હાઇડ્રોક્લોરિક એસિડની ભૂમિકા જણાવો. તો લખીએ એમાં, ખોરાક સાથે જઠરમાં દાખલ થયેલા બેક્ટેરિયા અને અન્ય સૂક્ષ્મજીવો નો નાશ કરે છે. પછી બીજું શું કરે છે, તો કે જઠરમાં એસિડિક માધ્યમ જાળવે છે. તમને ખબર છે જઠરમાં કેવું માધ્યમ હોય છે? એસિડિક માધ્યમ હોય છે. તો જઠરમાં એસિડિક માધ્યમ જાળવે છે. પેપ્સિન ઉત્સેચકની પ્રક્રિયામાં મદદરૂપ થાય છે. પેપ્સિન ઉત્સેચકની પ્રક્રિયામાં મદદરૂપ થાય છે. અને છેલ્લું લખીએ, અદ્રાવ્ય ક્ષારોને ઓગાળે છે. અદ્રાવ્ય ક્ષારોને ઓગાળે છે. બરાબર, ચલો ચોથો પ્રશ્ન જોઈએ. પ્રશ્ન નંબર 4. કુલ કેટલા પ્રશ્નો છે? ઓકે, 11 આપેલા છે, વાંધો નહીં. હાલો, ચોથો પ્રશ્ન છે ને, એમાં એવું કીધું, જો પ્રશ્ન નથી લખતી હવે ડાયરેક્ટ જવાબ લખું છું, એમ કે ઘણો મોટો પ્રશ્ન છે, ટાઈમ ન બગડે એટલા માટે. બરાબર, તો તમારી પાસે અસાઇનમેન્ટ હશે તે તમે પ્રશ્ન વાંચી લેજો. નીચેના પાચન તંત્રના અંગોના ક્રમમાં ગોઠવો. તે પૈકી કયા અંગોમાં સ્ટાર્ચ અને પ્રોટીનનું અંશતઃ પાચન થાય છે તે જણાવો. બરાબર, તો લખીએ. ચલો, આ ડાયરેક્ટ હું જવાબ લખું છું. બરાબર, તો ક્રમમાં ગોઠવીએ તો સૌથી પહેલા શું આવશે? મુખ આવશે. બરાબર, એની પછી આવશે મુખ, પછી આવશે અન્નનળી, એમાં આપેલું છે તમને. એની પછી આવશે જઠર, એની પછી આવશે નાનું આંતરડું, એની પછી આવશે મોટું આંતરડું, અને છેલ્લે આવશે મળાશય. હવે તમને એમ કીધું છે કે સ્ટાર્ચ અને પ્રોટીનનું અંશતઃ પાચન, તો લખીએ સ્ટાર્ચનું પાચન મુખમાં અને પ્રોટીનનું અંશતઃ પાચન જઠરમાં થાય છે. પ્રશ્ન નંબર 5 છે ઈ જોઈએ. ઓકે, ચલો એની પછીનો પ્રશ્ન છે, આપણા શરીરમાં હિમોગ્લોબિનની ઉણપને પરિણામે શું થાય છે? ઓકે, ચલો એ પ્રશ્ન હવે નાનકડો એવો છે એટલે લખી નાખું છું. આપણા શરીરમાં, જો આ ખૂબ અગત્યનો પ્રશ્ન છે અને આપણે શીખવા જેવો પણ છે. આપણા શરીરમાં હિમોગ્લોબિનની ઉણપને પરિણામે શું થઈ શકે છે? તમને ખબર છે ને, હિમોગ્લોબિન ક્યાં હોય? રક્તકણમાં હોય, જેનું કાર્ય શું છે? આપણા શરીરના બધા જ અંગો સુધી ઓક્સિજન પૂર્ણ કરવાનું. બરાબર, એટલે બધા જ અંગો વ્યવસ્થિત કાર્ય કરતા રહે છે. બરાબર, તો લખીએ
હિમોગ્લોબિનની ઉણપથી પાંડુ રોગ, જેને આપણે કહીએ છીએ એનિમિયા, બરાબર, થાય છે. તેના પરિણામે આપણા શરીરના કોષોને કોષીય શ્વસન માટે પૂરતો ઓક્સિજન મળતો નથી. જો એની ઉણપ થાય ને તો આપણને આવું થાય છે. પરિણામે ઓછી શક્તિ પ્રાપ્ત થાય છે. આ સ્થિતિમાં અશક્તિ આવે છે. જો કેવા કેવા લક્ષણો છે એ છે: અશક્તિ થાય, થાક લાગે, કંટાળો આવે, બરાબર, વગેરે જોવા મળે છે. જો ભાઈ પ્રશ્ન પૂછાય તો મુદ્દાસર વ્યવસ્થિત લખજો, બરાબર. આવડવું એટલું જરૂરી છે ને, તો પેપર વ્યવસ્થિત લખવું પણ એટલું જ જરૂરી છે, બરાબર. જેટલું તમે વ્યવસ્થિત લખશો એટલા તમને સારા માર્ક મળશે, બરાબર. ચલો, એની પછીનો 6થો પ્રશ્ન છે: તફાવત આપો તૃણાહારી અને માંસાહારી. તો આ બાજુ લખીશું તૃણાહારી પ્રાણીઓ અને આ બાજુ લખીશું માંસાહારી પ્રાણીઓ. હવે એ તો આપણને ખબર જ હોય, બરાબર. આપણી રીતે લખી નાખવાનું હોય, બરાબર. આપણને ઓકે, પહેલો મુદ્દો લખીએ. ચાલો, આ પ્રાણીઓ ફક્ત વનસ્પતિનો ખોરાક તરીકે ઉપયોગ કરે છે. લખીએ, ખોરાક તરીકે માત્ર વનસ્પતિનો જ ઉપયોગ કરે છે. તો આ બાજુ લખી શકાય કે ખોરાક તરીકે માંસનો ઉપયોગ કરે છે. બીજું, તેમનું નાનું આંતરડું પ્રમાણમાં વધારે લાંબુ હોય છે. અને આ બાજુ જોઈએ તો તેમનું નાનું આંતરડું પ્રમાણમાં આ બાજુ લાંબુ છે, તો આ બાજુ કેવું હશે? ટૂંકું હશે, ટૂંકું હોય છે. ત્રીજું લઈએ, તેમાં ઘાસમાં રહેલા, તમને ખબર ને, વનસ્પતિની જે કોષ દિવાલ છે ને સેલ્યુલોઝની બનેલી હોય છે. એટલે કે સેલ્યુલોઝનું પાચન કેવું હોય છે? જટિલ હોય છે. એટલા માટે આપણે ઘાસ નથી ખાઈ શકતા, બરાબર. કેમ કે આપણા શરીરમાં સેલ્યુલોઝનું પાચન કરવા માટે બેક્ટેરિયા નથી, બરાબર. અને આ બાજુ લખીએ કે તેમાં માંસનું પાચન ખૂબ સરળતાથી થઈ જાય છે, ખૂબ સહેલાઈથી થાય છે, બરાબર.
પછી ચોથું છે એના ઉદાહરણ લખી નાખવાના એકમાં. તો જો ગાય, ભેંસ વગેરે. પછી આ બાજુ ઉદાહરણ લખી નાખો તો વાઘ, સિંહ, દીપડો વગેરે. બરાબર. તમે ઘણા તમારી રીતે ઉદાહરણ લખી શકો છો. બરાબર, એમાં તમને કંઈ કહેવાની જરૂર છે નહીં. પ્રશ્ન નંબર 7 જોઈએ. એમાં એવું જ કીધું, તફાવત આપો ધમની અને શિરા. જો આ તફાવત છે ને મોસ્ટ ટાઈમ ભાઈ ઘણી વખત હોય જ છે, ધમની અને શિરા. ઓકે, ચલો પહેલા લખીએ ધમની માટે. પહેલો મુદ્દો લખું, એનું કાર્ય જ પહેલા લખી નાખવાનું છે. એનું કાર્ય શું છે? હૃદયથી અંગો તરફ રુધિર લઈ જતી રુધિર વાહિની છે. બરાબર. અને આ બાજુ લખીએ અંગોથી હૃદય તરફ રુધિર લઈ જતી રુધિર વાહિની છે. બીજો મુદ્દો લખીએ, તેમાં રુધિર ઊંચા દબાણથી વહન પામે છે. એટલા માટેની દિવાલ જાડી અને સ્થિતિસ્થાપક હોય. બરાબર. ઊંચા દબાણથી વહન પામે છે. આ બાજુ લખીએ કે તેમાં રુધિર નીચા દબાણથી વહન પામે છે. ત્રીજું, તેની દિવાલ જાડી અને સ્થિતિસ્થાપક હોય છે. તો આની દિવાલ કેવી હશે? દિવાલ પાતળી અને ઓછી સ્થિતિસ્થાપક હોય છે. બરોબર. ચોથો પ્રશ્ન છે, ધમનીમાં ઓક્સિજન યુક્ત રુધિર વહન પામે છે. તો આ તરફ કેવા રુધિરનું વહન થશે? ઓક્સિજન વિહીન રુધિર. તો શિરામાં ઓક્સિજન વિહીન રુધિર વહન પામે છે. એની પછી 8મો પ્રશ્ન. ચલો, ઓકે. શું છે 8મો પ્રશ્ન ભાઈ? લસિકાની અગત્યતા જણાવો. ઓકે, ચલો આપણે જણાવી દઈએ. લસિકાની અગત્યતા જણાવો. જો 2 માર્કનો પ્રશ્ન હોય ને તો 2 માર્ક આવે ને એ પ્રમાણે લખવાનું. ખાસ ધ્યાન રાખજો. બરાબર. લખીએ, નાના આંતરડામાં પાચિત ચરબીનું લખીએ. ચલો પછી ચરબીનું શોષણ અને વહન કરે છે. એની પછી છે બાહ્ય કોષીય અવકાશમાંથી વધારાનું
પ્રવાહી ખેંચી લઈ રુધિરના પ્રવાહમાં પાછું મોકલે છે, બરાબર. વગેરે તમે તમારી રીતે આમાં એડ કરી શકો છો. એની પછી પ્રશ્ન નંબર 9 જોઈએ, બરાબર. ચલો, 9મો પ્રશ્ન છે. ઓકે, તમને કોષ્ટક આપેલું છે, બરાબર, કે મુખ આપ્યું છે, બરાબર. એની પછી તમને સ્ટાર્ચ આપ્યું છે અને અહીંયા તમને આપી છે ખાલી જગ્યા, બરાબર. પછી આપ્યું છે સરળ શર્કરા, પછી જઠર આપેલું છે, અહીંયા ખાલી જગ્યા આપેલી છે, અહીંયા લખ્યું છે પેપ્સિન અને પછી છે સરળ પ્રોટીન, બરાબર. જો જઠર માટે પ્રોટીન માટે ઉત્સેચક અને નાના આંતરડામાં અલગ અલગ હોય છે હો ભાઈ. હવે છે નાનું આંતરડું, એમાં અહીંયા લખ્યું છે પ્રોટીન, અહીંયા ઉત્સેચકની જગ્યા ખાલી છે અને અહીંયા લખ્યું છે એમિનો એસિડ. જો આ ખાસ પ્રશ્ન જોઈ લેજો. અહીંયા લખ્યું છે ચરબી, અહીંયા લખ્યું છે લાઇપેઝ, તો એનું કેમાં રૂપાંતરણ થાય છે એ તમારે લખવાનું છે. તો જો મુખમાં સ્ટાર્ચનું પાચન થાય તો કોના દ્વારા થાય છે, તો કે લાલ રસી એમાઇલેઝ દ્વારા થાય છે. કોના દ્વારા થાય છે, લાલ રસીય એમાઇલેઝ. પછી અહીંયા જઠરમાં પ્રોટીનનું પાચન અંશત પાચન પેપ્સીનની મદદથી સરળ પ્રોટીનમાં થાય છે. નાનું આંતરડું હોય તો પ્રોટીનનું પાચન ટ્રિપ્સિન દ્વારા થાય છે અને એમિનો એસિડ બને છે. ચરબીનું પાચન લાઇપેઝ દ્વારા થાય છે અને એમાં ગ્લિસરીન અને ફેટી એસિડ બને છે. શું બને છે, ગ્લિસરીન અને ફેટી એસિડ બને છે. એની પછી 10મો પ્રશ્ન છે. જો અમુકમાં પ્રશ્ન નથી લખ્યા તો તમે એ જોઈ લેજો, બરાબર. જો આકૃતિ એક આવી આપી છે જે હમણાં જ આપણે દોરી, તમને યાદ હોય તો, બરાબર. આ રીતે એક તમને આકૃતિ આપેલી છે, અહીંયા કણ રાખેલો છે અને બીજી આકૃતિ છે ને કંઈક આવી છે. બરાબર, બીજી આકૃતિ છે ને એ કંઈક આવી છે. ઓકે, તમને એવું કીધું છે આ જે છે ને એ વાય દર્શાવેલું છે અને આ જે છે ને એક્સ દર્શાવેલું છે. તમને એવું કીધું છે કે એક્સ જે છે એનું નામ જણાવો અને વાય જે છે ને એનું નામ જણાવો. તો એક્સ શું છે, ફૂટ, પાદ, અથવા તમે એને ખોટા પગ પણ કહી શકો છો. અને વાય જે છે એ શું છે, તો કે ખોરાકનો કણ છે. લ્યો, 2 માર્ક રોકડા આમને મળી જાય, બરાબર. અને તે કઈ જૈવિક ક્રિયા સૂચવે છે, તો લખીએ કે તે અમીબામાં પોષણની પ્રક્રિયા સૂચવે છે. અથવા તમે પાચન પણ લખી શકો છો, બરાબર. 11મો પ્રશ્ન છે. કસનળીના દ્રાવણમાં કયો ફેરફાર થશે તે માટે શું જવાબદાર છે. જો તમને કસનળી એક આપેલી છે ને, બરાબર, એમાં ચૂનાનું પાણી ધરાવતી કસનળી છે, બરાબર, અને નળી વાટે તમારે એમાં હવા ભરવાની છે, બરાબર. તો જો આમાં ડાયરેક્ટ જવાબ લખું છું મિત્રો હવે, કેમ કે પ્રશ્ન જો તમને આપેલો છે. તો કસનળીમાં શું ફેરફાર થાય છે ને એ લખું છું પહેલા, કે કસનળીમાં ચૂનાના પાણીનું દ્રાવણ દૂધિયું બની જશે. અને બીજું છે કે તે માટે શું જવાબદાર છે, તો લખીએ તે માટે CO2, જેને આપણે કહીએ છીએ કાર્બન ડાયોક્સાઇડ વાયુ ગેસ જવાબદાર છે, કે જે આપણે શ્વાસોશ્વાસમાંથી બહાર કાઢીએ
છીએ, બરાબર. તો લખીએ જે આપણે શ્વાસમાં બહાર છોડીએ છીએ. ઓકે વિદ્યાર્થી મિત્રો, તો 1 થી લઈને 11 પ્રશ્નો છે અહીં પૂર્ણ થાય છે. જો તમે મારી આ ચેનલ પર નવા હોય મિત્રો તો વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં, બરાબર. અને આની આગળના જે વિડીયોમાં આપણે પ્રકરણ નંબર 9 વિશે વાત કરીશું. થેન્ક યુ વેરી મચ.